માતાજીની આરાધનાની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. ગરબા રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી આવતાની સાથે જ નવરાત્રી રસિકો બજારમાં ચણિયાચોળી, દાંડિયા, શેરવાની વગેરેની ખરીદી કરે છે. નવરાત્રીના ગરબા રાસ માટે બજારમાં દાંડિયાની ખૂબ જ માંગ છે અને નવલા નોરતાની રંગતમાં ખેલૈયાઓ રાસ રમતી વખતે જે દાંડિયાનો ઉપયોગ કરે છે એવા રંગબેરંગી દાંડિયા ગુજરાતભરમાં ગોધરાના મુસ્લિમ પરિવારો બનાવે છે. બહુ સારું, અમને એક ગર્વની વાત છે અમારા માટે અને અમે તમામ લોકોને અમારા રોજગાર મળે છે. ઘણા કારખાને અંદર ઘણા કારીગરો છે, તમામ કારીગરોને આ રોજગાર મળે છે. આ તો માલિક એક રોજગાર બી આપે છે અને એની સાથે સાથે પણ તહેવાર બી મનાવવા જાય છે. પંચમહાલના ગોધરામાં વસતા સેંકડો મુસ્લિમ પરિવારો નવરાત્રી માટેના પવિત્ર દાંડિયાના ઉત્પાદનથી થતી આવક પર નિર્ભર છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં દાંડિયા બનાવવાના સર્વાધિક કારખાના છે. નાત જાતના ભેદભાવથી વિપરીત અહીં 500 દાંડિયા બનાવવાના કારખાના છે. ગોધરામાં આવેલા આ કારખાનાઓમાં મુસ્લિમ કારીગરો નવરાત્રીના 6 મહિના અગાઉથી જ દાંડિયા બનાવવાનું કામ શરૂ કરી દેતા હોય છે. આ નવરાત્રીના દાંડિયા મેં 3-4 મહિના પહેલા બનાવ્યા. અમારા હિન્દુ ભાઈ બહેન રમે છે જેનાથી અમને આનંદ થાય છે. અમારી બી રોજીરોટી ચાલે છે. આ દાંડિયા અમદાવાદ, રાજકોટ, મહારાષ્ટ્ર, નાસિક બધી જ જગ્યાએ જાય છે. ગોધરામાં બનેલા દાંડિયાની ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને વિદેશમાં પણ નિકાસ થાય છે. વિદેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ અને કેનેડા જેવા દેશોમાં દાંડિયા મોકલવામાં આવે છે. નવરાત્રિની સિઝનમાં એક કારખાના દીઠ આશરે 1 લાખથી વધુ દાંડિયાનું ઉત્પાદન થાય છે. હાલ અર્બન ગરબા અને ડિસ્કો ગરબાને કારણે પારંપરિક ગરબા લુપ્ત થઈ રહ્યા છે, જેથી દાંડિયા ખરીદીમાં પણ ભારે મંદી આવી હોવાનું કારીગરો અને કારખાનાના માલિકો જણાવી રહ્યા છે. ગૃહોદ્યોગ તરીકે મુસ્લિમ પરિવારોમાં વિકસેલો આ દાંડિયાનો વ્યવસાય કોમી એક ખાલસ્તાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.